ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. દીપક જાદવના વ્લોગ જોતા છો તમે પણ મજામાં જશો. તો આજે આપણે આવી ગયા છીએ રાજકોટ. જોઈ લ્યો ગિરિરાજ હોસ્પિટલની સામેનું હોસ્પિટલ છે અમૃત સ્કિન હોસ્પિટલ. અહીં આવી ગયા છે આપણે. પાટલા સસુને હાથમાં થોડોક સ્ક્રીનનો પ્રોબ્લેમ છે, તમે જોઈ શકો છો. જુઓ એની દવા લેવા, દવા લઈ પછી જે આપણે બીજા પાટલા સસુના ઘરે એ નજદીક જ છે. ના ચા પાણી પીશ. થઈ ગયું છે લેટ. આપણે 2-3 વાર ભાઈબંધની ચા પી ગઈ છીએ. જોઈએ હવે આપણે વારો કર્યા. દવા લઈ લીધી છે સ્કિનની. 1500 રૂપિયાનું બિલ થયું છે. 20 દી પછી પાછું આવવાનું કીધું છે. 20 દિવસ પછીનું રિઝલ્ટ જોઈએ હવે. તો ચલો હવે જઈએ પાટલા સસુના ઘરે. સિગ્નલ બંધ છે 2 મિનિટ માટે. તો આ છે રાજકોટનો દોઢસો ફૂટ રિંગ રોડ, અમીરોનો ઇલાકો. જોઈ લો બિલ્ડિંગ. આ બિલ્ડિંગમાં ફ્લેટ લેવો એટલે આપણી વીગો હશે ભેગું ન થાય એટલો મોંઘો ફ્લેટ આવે. ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा. તો દોસ્તો આપણે આવી ગયા છીએ આપણા પાટલા સાસુના ઘરે. આ જો પાટલા સાસુ રહ્યા એ આપણે કાકા ચકલીનો પાડવાના શોખીન છે એટલે જો કાક નવું ચકલું લઈ આવ્યા છે. ન્યુ મેમ્બર કયું છે આમાંથી? ક્યાં હે દેખાતું નથી. એક જ મિનિટ જોયું, દેખાઈ ગયું. હા જો કલરના ચકલા આપણે ગામડામાં નું એવા. હા બતાય. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. अरे सर क्या बात. પાટલા સસુના ઘરે ચા પાણી પી લીધા અને આપણે હવે જઈએ ઘરે. ચલો છોકરાઓ, તમારે આવું છે વેકેશન કરવા? હાલો લઈ જાઓ મોઢામાં હાલો. તો દોસ્તો આપણે પાટલા સાસુના ઘરેથી હવે આપણા ખુદના ઘરે જઈ રહ્યા છે. રસ્તામાં આપણને પોલીસ વાળા રોક્યા હતા. આપણી ભાઈ ટોટલ કાગળિયા કમ્પ્લીટ છે. લાયસન્સ, બીયુસી, આરસી બુક, વીમો, નંબર પ્લેટ, ટોટલ કાગળિયા બતાવી દીધા અને આપણને જવા દીધા. अच्छा. આપણે ઘરે આવી ગયા છે ને પાટલા સાસુ એમ કે પેટ્રોલના પૈસા દીપક લેતા જાવ. ના તમે મારા લગ્ન કરાયા, તમે તમારા બેનને આપણે હક પણ કરાવ્યું, મારે તમને પૈસા આપો. શરમ નથી આવતી તમને પૈસા આપતા? રાખો આદિને ફટાકિયા લઈ દીજો. ઓકે આદિ યાર બારે ઓલો છે હોતો અક્ષિતિયો. હા અક્ષિતને લઈ દીધો ફટાકિયા. બસ સારું હાલો.